બાપુને લઈને બીજા એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। જી હા, આપને બતાવી દઈએ, બાપુ પર ગુજરાત સીએમ ફરી સક્રિય બન્યું છે। બાપુને લઈને પેજ પર ફરીવાર બાપુને ગુજરાતના ભાવિ સીએમ ગણાવવામાં આવ્યા। આઈ સપોર્ટ બાપુ ટેગલાઈન સાથે નવેસરથી આ આખો જે કહેવાય કે પેજ વધુ સક્રિય બન્યું છે। વિવાદ થતા બાપુએ સોશિયલ મીડિયા બંધ કર્યું હતું। ગઈકાલે રાત્રે રાજધર્મ નામથી બાપુની ફિલ્મ પણ અપલોડ થઈ હતી। બાપુના ખાસ વ્યક્તિ ચલાવી રહ્યા છે બાપુ ફોર સીએમ પેજ। મારી સાથે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા દિવસી બારડ। દિવસી, જણાવશો, બાપુના બર્થડે પર જે બબાલ થઈ છે અને જે બાઉન્સર પર બાઉન્સર જે ફેંકી રહ્યા છે બાપુ કોંગ્રેસ ઉપર, શું લાગે છે હવે તેમનું જે પેજ છે તે પણ સક્રિય થઈ ગયું છે? હેશટેગ આઈ સપોર્ટ બાપુ, બાપુ ફોર સીએમ, આ પ્રકારના જે નારા લાગ્યા છે, શું કહેશો? શું ઘટસ્ફોટ આગળના સમયમાં બાપુ કરી શકે તેમ છે? જી, બાપુના સંભવિત બળવાની જાહેરાત પહેલા જ કેટલીક ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે। એમાંથી એક ગતિવિધિ એ છે કે કેટલાક ધારાસભ્યો છે એ ખુલ્લીને બોલવા માંડી ગયા છે કે અમે બાપુ સાથે છું, અમે હાઈકમાન્ડ કોંગ્રેસને ગણતા નથી અને બાપુ સાથે છું। એવા 10 ધારાસભ્યોના નામ અત્યારે ચાલી રહ્યા છે। એ 10 ધારાસભ્યો બાપુના કાર્યક્રમમાં જશે અને કોંગ્રેસની નેતાગીરીને અવગણશે। એનો મતલબ સાફ છે કે તેની સામે કોંગ્રેસ એક્શન લેશે, એટલે બળવાની પૂરી સંભાવનાઓ, તમામ સંભાવના અત્યારે જોવાઈ રહી છે। સાથે સાથે બાપુના જે સમર્થકો છે એ સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ થઈ ચૂક્યા છે। અગાઉ બાપુ વિવાદને કારણે બાપુ સોશિયલ મીડિયા ઉપરથી હટી ગઈ ચૂક્યા હતા। બાપુ ફોર ગુજરાત સીએમ નામનું જે પેજ હતું, જેના ખાસ અંગત વ્યક્તિ ચલાવી રહ્યા છે, એ પેજ પણ થોડા દિવસથી નિષ્ક્રિય બની ચૂક્યું હતું। ફરી પાછું આ પેજ શરૂ થઈ ચૂક્યું છે। એનો મતલબ સાફ છે કે ગુજરાતની રાજનીતિમાં ફરી પાછા બાપુ એકલવીર તરીકે આગળ વધવાના છે અને બાપુ ફોર ગુજરાત સીએમ એનો મતલબ સાફ છે કે ભવિષ્યની ગુજરાતની રાજનીતિની અંદર બાપુ પોતાનું કંઈક મહત્વ સમજાવશે અને પોતે આગળ વધશે કોંગ્રેસ વગર। તો આ તમામ શક્યતાઓ છે અત્યારે એક પછી એક આવી રહી છે। એમાં સૌથી મોટી જે શક્યતાઓ દેખાઈ રહી છે કે સોશિયલ મીડિયા પર ફરી એકવાર બાપુ ફોર ગુજરાત સીએમ નામના હેશટેગ સાથે એક્ટિવ થઈ ચૂક્યા છે। આજે જ બાપુ ફોર ગુજરાત સીએમ પેજ ઉપર 4 થી 5 પોસ્ટ થઈ છે। એની અંદર બાપુના જન્મદિવસને લઈને જે પ્રકારની વાત છે મૂકવામાં આવી છે। આ ઉપરાંત એક મહત્વની ફિલ્મ છે, ગઈકાલ રાત્રે 11 વાગે મૂકવામાં આવી હતી। એ ફિલ્મ છે રાજધર્મ, એટલે કે બાપુ રાજધર્મ બજાવવા માટે સક્ષમ છે અને બાપુને ગુજરાતનું કમાન સોંપવામાં આવે તો બાપુ કેવી રીતે ગુજરાતનું પરિવર્તન લાવી શકે, ગુજરાતની રાજનીતિમાં કેવા આયામો ઉભા કરી શકે, એ પ્રકારની ફિલ્મ બતાવવામાં આવી છે। અને બાપુને એ ફિલ્મની અંદર બાપુને સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ સાથે સરખાવવામાં આવ્યા છે અને ગુજરાતના વિકાસની અંદર સૌથી મહત્વનું યોગદાન આપનાર વ્યક્તિ તરીકે સરખાવવામાં આવ્યા છે। તો આ જે છે એ બાપુનું ફ્યુચર પ્લાનિંગ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે સોશિયલ મીડિયા ઉપર અને બીજી રીતે પણ। આમ અત્યારે ગુજરાતની અંદર પ્રવાહી સ્થિતિ છે। બાપુ 1-2 કલાક પછી કેવા પ્રકારનો નિર્ણય લે એની ઉપર સૌથી બધાની નજર છે। રાજકારણથી લઈને આમ જનતા પણ અત્યારે એની ઉપર નજર રાખીને બેઠી છે। આ સમય દરમિયાન બે પ્રકારના મહત્વના જે ઘટનાક્રમો સામે આવી રહ્યા છે એના ઉપરથી એટલું જ કહી શકાય, 2 વાગ્યે કંઈ ઘણું બધું બનશે, ગુજરાતની રાજનીતિમાં પરિવર્તન આવશે। બિલકુલ દિવસી, ખાસ કરીને હજુ તો ચૂંટણી આવી નથી, ચૂંટણીનું પરિણામ આવ્યું નથી। બાપુની સીએમ બનવાની જીત કો, તેમની ડિમાન્ડ કો, હાઈકમાન્ડ સાથેના વડાઓ કો, કંઈ પણ કો, બાપુ અને તેની સાથે જોડાયેલા ધારાસભ્યો ક્યાંક ને ક્યાંક હવે બળવો કરવાના મૂડમાં સ્પષ્ટ રીતે આવી ગયા છે। પરંતુ નથી લાગતું કોંગ્રેસ અગર જીતે ત્યારબાદ બાપુને લાવવા માટે આ પ્રકારની જો મહેનત કરવામાં આવે તો કદાચ લેખે લાગે। હજુ તો કોઈ આવા એંધાણ પણ નથી કોંગ્રેસના। એવા સમય આ પ્રકારનું જે વાતાવરણ કોંગ્રેસની અંદર ઊભું થયું છે એ ગુજરાત કોંગ્રેસને વળી પાછું ધકેલી જાય છે। કોંગ્રેસ આવે એ પહેલા જ હજી કોંગ્રેસ વળી પાછી દૂર જતી હોય એવું નથી લાગતું આ વાતાવરણના કારણે? જી, અત્યારે ગુજરાત કોંગ્રેસની ખૂબ પ્રવાહી સ્થિતિ છે। માથા ઉપરથી પાણી નીકળી ચૂક્યું છે। હવે પાણીને વાળવાની કોઈ શક્યતાઓ નથી। બાપુને ફરી પાછા ખેમામાં બેસાડવા એની શક્યતા પણ નથી અને કોંગ્રેસ ભરતસિંહ સોલંકી અને બીજા 4 નેતા અને બાપુ સાથે બેસવી એની કોઈ સંભાવના અત્યારે દેખાઈ રહી નથી। એનો મતલબ સાફ છે કે હવે ભવિષ્યના 2017ની અંદર જે પ્રકારની સ્થિતિ થવાની છે કોંગ્રેસને ભોગવવાનું છે, કોંગ્રેસને ફાયદામાં છે, ભાજપના ફાયદામાં છે કે બાપુ જે નિર્ણય લઈ રહ્યા છે એ નુકસાનીનો નિર્ણય છે, એ તો સમય જ કહેશે। પરંતુ દરેક પક્ષ પોતાની રીતે સાચો માની રહ્યો છે। કોંગ્રેસના હાઈકમાન્ડ અથવા તો મહત્વની શિરસ્ત નેતાગીરી એવું માની રહી છે કે બાપુને એક હતું શાસન આપવા કરતા બાપુ કોંગ્રેસમાંથી હટી જાય અને ત્યારબાદની રણનીતિથી આગળ વધવામાં આવે તો કોંગ્રેસને ફાયદો થાય એમ છે। કારણ કે વારંવાર આ પ્રકારની ચર્ચાઓ થઈ છે, હાઈકમાન્ડના ડિસિઝનો પણ લેવાયા છે। એની અંદર એક જ વાત છે એ નીકળી હતી કે બાપુને કોઈ પણ રીતે દૂર હટેડી દેવા અને ત્યારબાદ આખા પ્રકારના નિર્ણયો લેવા જેથી કરીને કોંગ્રેસ એકજૂટ રહે।
જ્યાં સુધી બાપુ કોંગ્રેસની અંદર રહેશે ત્યાં સુધી એકજૂટ રહેવાની કોઈ સંભાવના નથી. આ કોંગ્રેસ છે બાપુની કોંગ્રેસ ગણાશે એવા પ્રકારની મંથન ખૂબ મોટા પ્રમાણમાં થયું. ત્યારબાદ આ સ્ટ્રેટેજિકલી આખો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય લેવા પહેલા 4 મહિનાથી મંથન ચાલતું હતું કે બાપુને કઈ રીતે જવા દેવા અને કઈ રીતે બાપુ કોંગ્રેસથી દૂર હટે. આ પ્રકારની જે શિરસ્ત નેતાગીરીઓ વચ્ચેની જે મીટિંગો હતી એ મીટિંગો બાદ આ પ્રકારની ઘટનાક્રમ આવ્યો છે. એનો મતલબ સાફ છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ કોઈને કોઈ પ્રકારનું પ્રી પ્લાનિંગ કર્યું હશે. બાપુ જાય પછી કઈ નીતિથી આગળ વધવું, કોંગ્રેસને કઈ રીતે આગળ લઈ જવી અને 2017માં કેવી રીતે કોંગ્રેસને સત્તા ઉપર લાવી એ પ્રકારના પ્લાનિંગ પણ એના ચોપડા ઉપર થઈ ચૂક્યા હશે. આ બાજુ બાપુએ પણ પોતાના પ્લાનિંગ કરી ચૂક્યા હશે કારણ કે બાપુને ખબર છે કે પોતે ઇગ્નોર થઈ રહ્યા છે, વારંવાર ઇગ્નોર થઈ રહ્યા છે, મીટિંગોમાં પણ એનું કોઈ વેલ્યુ નથી. આ સંજોગમાં બાપુ કોંગ્રેસનો ભાજપનો હાથ પકડે, એનસીપી નો હાથ પકડે કે સ્વતંત્ર રીતે રહીને કોંગ્રેસને ડૂબાડે. કારણ કે બાપુનું અત્યારે એકમાત્ર લક્ષ્ય છે કોંગ્રેસને સત્તા ઉપર નહીં લાવવી. અત્યારના તેવર ઉપરથી એ જ દેખાઈ રહ્યું છે. આ સંજોગોની અંદર બાપુ જે 10 થી 15 સીટ અથવા તો એના પછીની જે સીટો પણ લઈ જાય તો કોંગ્રેસને માટે નુકસાનકારક બની શકે છે. આ સંભાવના પણ અત્યારે જોવાઈ રહી છે. એ વચ્ચે જે બે બિલાડી અને કૂતરાની લડાઈ ચાલતી હોય એની વચ્ચે આજે ભાજપ પણ જોઈ રહ્યું છે અને એ જોવામાં ભાજપને 150 સીટનું જે લક્ષ્ય છે એ નજીક દેખાઈ રહ્યું છે. ભાજપ પણ પોતાની રીતે આગળ વધી રહ્યું છે. ભાજપ પણ આ બંનેને કંઈક ટુકડો નાખીને પ્રયત્ન કરી રહ્યું છે કે પોતાની 150ની સીટ છે એ કેવી રીતે નજીક પહોંચાય. તો આમ ત્રણેય પક્ષો છે એ ત્રણેય પક્ષો પોતપોતાની રીતે એક સમીકરણો સેટ કરીને બેઠા છે, પોતાની ગણતરીઓ વ્યૂહરચનાઓ સેટ કરીને બેઠા છે. પણ 2017ની અંદર કઈ વ્યૂહરચના સાચી પડે અને કઈ દિશામાં જાય એ કેવું પછી કહેવાશે. જી બિલકુલ. દિવસે ખાસ કરીને છેલ્લો અગત્યનો સવાલ એ કરવા માંગીશ. 57 ધારાસભ્ય છે, 1/3 ધારાસભ્ય જો બાપુ સાથે જોડાય, 15-1ની તો શક્યતા સ્પષ્ટ છે. તો લાગે છે કે બાપુ કોઈ સંગઠન સાથે જોડાય અથવા નવા પક્ષી કોઈ રચના કરે અથવા પછી કોઈ પક્ષ સાથે જતા રહે એવી કોઈ શક્યતા લાગે છે કે શું? જી આપને જણાવી દઈએ કે વીટીવી સૌથી પહેલા આ વિગતોની અંદર વીટીવી પડની વિગત આપી રહ્યું છે. સૌથી પહેલા વીટીવીએ ઘસફોટ કર્યો હતો કે 8 થી વધારે ધારાસભ્યો છે એને ક્રોસ વોટ કર્યું છે અને ક્રોસ વોટિંગની વાત સામે આવી. એમાં 8 થી 9 ધારાસભ્યો કોંગ્રેસના છે. એનું ક્રોસ વોટિંગ થયું હતું અને વીટીવીના ન્યૂઝને મહોર મારવામાં આવી હતી. ત્યારબાદ વીટીવી વારંવાર કહી રહ્યું હતું, નામ સાથે કહી રહ્યું છે કે કયા ધારાસભ્ય બાપુ સાથે છે. આજે પણ છેલ્લા જે સમાચાર મળી રહ્યા છે, સૂત્રો પાસેથી જે પ્રકારની માહિતી મળી રહી છે એ મુજબ 10 ધારાસભ્ય અત્યારે બાપુના ખેમામાં છે અને બાપુની સાથે આવી શકે એમ છે. એમાંથી કેટલાક નામ છે વીટીવી અત્યાર સુધી જાહેર કરી ચૂક્યું છે. જેમ કે જામનગરના 2 ધારાસભ્ય છે, હકુબા અને સાથે સાથે રાઘવજી, એ બંને ધારાસભ્યો જવાના છે. આ ઉપરાંત ધીરસિંહ છે એ પણ જવાના છે, અમિત ચૌધરી પણ જવાના છે, રામસિંહ પણ જવાના છે, માનસિંહ ચૌહાણ પણ જવાના છે, CK રાહુલજી પણ જવાના છે. આમ 10 ધારાસભ્યોનું નામ છે. એ 10 ધારાસભ્યો જઈ રહ્યા છે. આ સંજોગોની અંદર બાપુ સાથે અત્યારે 10 ધારાસભ્ય છે. કોંગ્રેસ કઈ રીતે નિર્ણય લે છે અને 10 ધારાસભ્યોના માધ્યમ થ્રુ બાપુ કેવી રીતે એનસીપી સાથે જશે, ભાજપ સાથે જશે, તટસ્થ રહેશે એ સવાલ છે. બિલકુલ દિવસે સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો ચોક્કસથી બપોરના 2 વાગ્યા સુધીમાં તમામ ખુલાસાઓ થઈ જશે. સમય જેમ જેમ નજીક આવતો જાય છે એમ કોઈ ને કોઈ પ્રકારે કહેવાય કે કોંગ્રેસની અંદર પણ હલચલ વધી રહી છે. જી હા, સોશિયલ મીડિયા છે જેનાથી બાપુ થોડાક સમય પહેલા દૂર જતા રહ્યા હતા, એ સોશિયલ મીડિયા પર પણ બાપુના આ વલણની સ્પષ્ટપણે અસર જોવા મળી રહી છે. આઈ સપોર્ટ બાપુ હેશટેગ સાથે નવેસરથી આ પ્રોગ્રામ સ્ટાર્ટ થયો. વિવાદ બાદ સોશિયલ મીડિયા ફરી એકવાર ચાલુ થયું છે ત્યારે રાજધર્મ નામની બાપુની ફિલ્મ પણ અપલોડ કરવામાં આવી હતી. બાપુના ખાસ વ્યક્તિ આખું કેમ્પેઇન ચલાવી રહ્યા છે. તો 1 મહિના પહેલા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ વિરુદ્ધ પોતાનો વડાપો કાઢ્યો હતો. સમર્થકો સાથેની બેઠકમાં આડકતરી રીતે શંકરસિંહે કોંગ્રેસની નેતાગીરી સામે નિશાન સાધ્યું હતું. ગોધરા કોર્ટ ત્યારે ક્યાંથી મારા નસીબમાં આવ્યું? આ ઐતિહાસિક જિલ્લો અથવા કેપિટલ અથવા ગોધરા, એમાં હું બીજેપીનો ઉમેદવાર હતો. તો એમાં કેમ હારું? બીજેપીના કોંગ્રેસના મિત્રો હરાવે સ્વાભાવિક, પરંતુ બીજેપીના જ મિત્રો તમે નહીં જીતવા જોઈએ. એના નિશાન તમારી પાર્ટીનું જ છે ના. એન્ટી પાર્ટી એક્ટિવિટી ઓફિશિયલ થોડા મતે બીજેપીના ઉમેદવાર તરીકે ગોધરામાં હું આવ્યો. ઉપરવાળો જે કરતો હશે સારું કરતો હશે, આપણને તો બહુ નિયતિ એટલે નિયતિને વાંક ન કરાય, કેમ આવું છે કરે, આપણે એમાં એડજસ્ટ થવાના. એવા વખતે વળી ગોધરા હમણાં હું લડ્યો
ડિલિમિટેશન કપડો મટી ગયું એટલે એમાંય ઘણી જે પાર્ટીમાં હતો એ જ પાર્ટીના મિત્રો અમને ઘેર મોકલો. આપણને એમ થાય કે શેના માટે એટલે કેટલાક લોકોના નસીબમાં અંદર જ સામનો કરવાનો હોય છે. આપણને ખબર ન કે આપણે ક્યાં નડીએ છીએ, પણ ક્યાંક નડતા આવીશું, ત્યાં બી નડતા આવીશું, નહીં બી નડતા આવીશું. એટલે પાર્ટી વિરુદ્ધની પ્રવૃત્તિ કરવાની કઈ જરૂર ન હોય. તમારે ખુલ્લેઆમ કહેવું જોઈએ તમે આમ છો તેમ છો. એટલે આ બધું જે હું અનુભવી ચૂક્યો, તો પણ બીજા કોઈનો વારો આવે ત્યારે મેં એમનો વારો નથી કાઢ્યો. મારો કોન્શિયસ મને ના પાડે કે આવું નહીં કરવું. એ બધામાં હું એમ કહું કે આમ ન થાય. કદાચ પાર્ટીએ કોઈને મહામંત્રી બનાવ્યા હશે, પાર્ટીએ મને કે બીજા કોઈને પ્રમુખ બનાવ્યા હશે, પરંતુ જો તમે અમને બે હાથ અને પગ બાંધીને તરવા નાખવાના હોય તો માણસ તરી ન શકે. એટલે છૂટા હાથે તરવા દેવો છે. ડગલે ને પગલે આમ આવું ના હોય. એટલે જેને સમજણ ન પડે કે ઇલેક્શન કેમ લડાય ને કેમ જીતાય, એવા લોકો જયારે પાર્ટીના માલિક થઈને સીટોમાં છેલ્લી ઘડીએ ગમે તે, ત્યારે મેં બેમાં હું નવો હતો એટલે સમજ્યા કઈ વાતોની પદ્ધતિ આવી હશે. સાતમાં મેં જોયું કે મારા દેખતા બધું આ થાય.